જય જિનેન્દ્ર. આ ગોપાલનગર સંઘની જ્યારથી સ્થાપના થઈ ત્યારે હું તો નહોતો, આ લોકો બધા હતા. હું તો હમણાં લગભગ છેલ્લા 15 વર્ષથી આમાં જોડાણો છું અને ત્યારથી અમે સાથે જ બધા કામ કરીએ છીએ. અને કેસ જ્યારે અડધો પતી ગયો ત્યાર પછી હું આમાં જોઈન થયો હતો. ત્યાર પછી અમારે રોજ એકાદરે બે દિવસે કોર્ટમાં નવા જવાનું થતું. અમે બધા સાથે મળીને જતા અને બધું કામ આસ્તે 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 એમને થતું ગયું. અને પછી આ બધું કામ પત્યા પછી અમે પેલું ઉપાશ્રયનું કામ હાથમાં લીધું. ઉપાશ્રય આપણે નાનું પડતું હતું અહીંયા અને પતરા શેડમાં હતું. પણ એની પહેલાં આપણે અહીંયા બધા આચાર્ય મહાશય બહુ મોટા મોટા બધા ચોમાસું કરી ગયા. બધાએ અમને આશીર્વાદ આપ્યા છે ખુદ. અને પછી આ કામ આસ્તે આસ્તે આગળ વધ્યું. પછી ઉપાશ્રય બની ગયું. પછી થોડું દેરાસરનું થોડું જૂનું તો પહેલાં અધૂરું કામ રહી ગયું હતું. એટલે પછી કીધું હવે આ બધું પતી ગયું છે તો હવે નવા દેરાસરના આપણે ટ્રાય કરીએ. જો પછી અમે એમ પ્રોફેસર સાહેબના આશીર્વાદ મળ્યા બધાએ અને નવેસરથી કામ ચાલુ કર્યું અને બધું વ્યવસ્થિત પતી ગયું. થોડું કામ આટલું બધું મોટું હોય તો થોડી ઘણી અડચણ આવે, ઓલું આવે, તો એમાં બધા માળી સાહેબના આશીર્વાદથી અમારા જગ્યાનું પણ લગભગ બધું કામ ક્લિયર થઈ ગયું. બધાએ એવા સારા માણસો અમને મળી ગયા તો એના હિસાબે અમને બધું સારું થતું ગયું. બાકી તો જો આટલું બધું મોટું કામ કરતા હોય તો ક્યારેક કાંઈક તકલીફ થાય, થોડું ઘણું આગળ પાછળ થાય. પણ અહીંયા બધા એટલા બધા અને છેલ્લે આ મંદિર, આ દેરાસરની પ્રતિષ્ઠામાં તો અમને ગોપાલનગરના બધા રહેવાસીઓ તરફથી, આપણા હલારી કયો કે હલારીનો 90% સાથ હતો અમને, બાકી 10% બીજા આપણા જૈનોનો સાથ મળ્યો અમને. અને બધું વ્યવસ્થિત પતી ગયું અને બધાય છોકરા બધાએ હોંશે હોંશે કામ કર્યું અને આ પ્રતિષ્ઠા બહુ સારામાં સારી થઈ ગઈ. ચડાવાય લગભગ અમારા ગોપાલનગરમાંથી બધા ઘણા બધા ચડાવાય ભરાઈ ગયા અહીંયાથી. આપણે અમને એમ હતું કે આપણે ગોપાલનગરમાં બધી વસ્તી નથી તો કદાચ નહીં થાય, પણ બધું વ્યવસ્થિત પતી ગયું. મારા સાહેબના આશીર્વાદ મળ્યા અને પ્રતિષ્ઠા પણ સારામાં સારી થઈ ગઈ. અને આ પ્રતિષ્ઠા દરમિયાન અમારાથી ક્યાંય કોઈ પણને ટ્રસ્ટીઓ તરફથી કે બીજા અમારા કોઈ કાર્યકર્તાઓ તરફથી કોઈને પણ કાંઈ ઓલું થઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય કાંઈ ઊંચે સાદે કે ક્યારેક એમ કોઈ કામમાં કે કોઈ, તો બધા વતી, બધા ટ્રસ્ટીઓ વતી અમે મિચ્છામી દુક્કડમ માગીએ છીએ. મિચ્છામી દુક્કડમ.